ભાવનગરમાં કાલે એટલે કે 18 તારીખે સાંજે લગભગ 6 વાગે અમને ખબર મળી હતી કે ડુપ્લિકેટ દારૂના વેચાણના લીધે આ ઇન્સિડન્ટ થયું છે અને એની શરૂઆત ઘોઘા તાલુકાના ખરકડી ગામથી થઈ હતી, જ્યાં 5 કોઈ મિત્રોએ પાર્ટી કરી હતી અને એમાં એક સુરત અને એક જામનગરના પણ હતા. સુરતનો જે ભાઈ છે એની સુરતમાં સારવાર ચાલે છે અને જામનગરનો જે વ્યક્તિ છે એનો કોઈ લક્ષણ જણાતા નથી અને જામનગરમાં છે. હાલમાં અત્યારે પછી બીજા ગામોના લોકો પણ અફેક્ટ થયા અને ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જે પૈકી 18 લોકો સારવાર હેઠળ છે અને બાકી 4 લોકોની મૃત્યુ થઈ છે. 4 માંથી કાર્તિક મકવાણા 40 વર્ષના, ઉપેન્દ્ર ગોહિલ 25 વર્ષના અને ઘનશ્યામસિંહ જડેજા 50 વર્ષના કન્ફર્મ એનાથી જ મૃત્યુ પામ્યા છે અને બાકી એક નરેન્દ્ર યાદવ નામનું જે મોત છે તો એનાથી થયું છે કે નહીં આ થોડુંક શંકાસ્પદ છે. અમે લોકોએ એક તો મીડિયાના મારફતે અને આમ પણ તમામ લોકોને સૂચના આપી છે કે જે પણ છેલ્લા લાસ્ટ 2-3-4 દિવસમાં જે આ પ્રકારની રોયલ સ્ટેગ જે બ્રાન્ડ છે એનું સેવન કર્યું છે તો તેમાં લક્ષણ હોય કે ન હોય તો તાત્કાલિક છતાં પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું જોઈએ. બીજું, જે ભાવનગરના પ્રાઇવેટ હોસ્પિટલ આરોગ્યમ, વેદ, આઈસીયુ અને બીમ્સ માં જે સારવાર હેઠળ છે તો ત્યાં પણ એક સુપરવિઝન અને એનો સહયોગ કરવા માટે આપણે જે મેડિકલ કોલેજના 2 નિષ્ણાંતની ટીમને પણ ત્યાં મોકલી છે. પછી અમદાવાદના આઈકેડી હોસ્પિટલમાંથી નેફ્રોલોજિસ્ટ પણ ભાવનગર આવવાના છે, જે સાંજે લગભગ 5:30-6 વાગે ભાવનગરમાં પહોંચી જશે અને પોલીસ પણ એ જે ગુનામાં જે કનેક્ટેડ છે 4 બુટલેગરની ધરપકડ એમાં કરી છે. અને જેમ હું તમને કીધું કે 18 લોકો સારવાર હેઠળ છે. આ 18 લોકોમાંથી ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે 2 લોકો ક્રિટિકલ છે, 4 આઈસીયુમાં છે, 2 વેન્ટિલેટર ઉપર છે અને 10 દર્દી એવા છે જે કે સ્ટેબલ છે. અને અત્યારે પણ અમે લોકો મીન્સ કે તમામને અપીલ પણ કરીએ છીએ કે જે પણ છેલ્લા 3-4 દિવસમાં જે આ જે ડુપ્લિકેટ રોયલ સ્ટેગનું કોઈ સેવન કર્યું હોય તો તાત્કાલિક નજીકના અથવા તો સર્ટી હોસ્પિટલમાં આવવા માટેને જણાવવામાં આવે છે. આપણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી, દર્દીમાં કેવા પ્રકારના લક્ષણ હતા? હોસ્પિટલની હું સવારે સર્ટી હોસ્પિટલમાં અને બાકી 3 પ્રાઇવેટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અમુક લોકો આઈસીયુમાં અને અમુક સામાન્ય બેડ ઉપર હતા અને જે પણ એમાં લક્ષણ હોય છે કે ભાઈ વિઝન લોસના અને શ્વાસ વગેરેમાં જે તકલીફ થાય છે, બાકી એના ઉપર તો વધારે પ્રકાશ તો ડૉક્ટર પાડી શકે છે, પણ જે બેસ્ટ ટ્રીટમેન્ટ મળવાનું હોય તો આ ટ્રીટમેન્ટ અમે લોકો એટલે કે પ્રાઇવેટ સેક્ટરના હેલ્પથી, સર્ટી જે મેડિકલ કોલેજ છે એના હેલ્પથી અને જેમ કીધું કે આઈકેડી હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ પણ ભાવનગર આવી રહ્યા છે. સાહેબ, રાજ્યમાં અત્યારે પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને જે પ્રમાણે જે પણ કલ્પ્રિટ હશે એને 100% સજા આપવામાં આવશે. સાહેબ, અન્ય લોકો